સુરતમાં ફરસાણના વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગના દરોડા અને દશેરા તહેવારને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ફાફડા અને જલેબીના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. દશેરાએ લાખો ટન ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે. અખાદ્ય જથ્થો પકડાશે તો આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે. તો સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએથી સેમ્પલો લઈ લેવામાં આવ્યા છે અને હવે તેને લેબમાં મોકલવામાં આવશે. લાખો ટન ફાફડા જલેબીનું ઉત્પાદન થતું હોય છે, બનતું હોય છે અને લોકો તેને આરોગતા પણ હોય છે. તો એ પહેલા તહેવારને ધ્યાનમાં રાખીને આ સર્ચ ઓપરેશન આરોગ્ય વિભાગ દ્વારા એ હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં ફરસાણના વિક્રેતાઓને ત્યાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, સર્ચ કરવામાં આવી રહ્યું છે, તપાસ ચલાવવામાં આવી રહી છે. કારણ કે તહેવાર અને તહેવારોમાં અને ખાસ કરીને દશેરાનો તહેવાર, ફાફડા અને જલેબીના વેપારીઓને ત્યાં આ તપાસ થઈ રહી છે. લાખો ટન ફાફડા અને જલેબીનું વેચાણ થાય છે દશેરાના દિવસે અને અખાદ્ય જથ્થો પકડાશે તો આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, એક તરફ હવે દશેરાનો તહેવાર પાછળ જ છે, લાખો ટન જલેબી અને ફાફડાનું ઉત્પાદન થતું હોય છે, લોકો તેની જહેફત એ માણતા હોય છે. હવે એ પહેલા આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે. સેમ્પલ લેવાની પણ કાર્યવાહી ક્યાંક થઈ રહી છે અને ક્યાંક સર્ચની પણ કાર્યવાહી થઈ રહી છે. અત્યારે કેવા પ્રકારની આરોગ્ય વિભાગ અત્યારે એ તપાસ ચલાવી રહી છે? ધ્રુવ. બિલકુલ, જે રીતે સુરતમાં સૌથી મોટો તહેવાર જે છે તેમાં નવરાત્રી બાદ દશેરાનો પણ મનાવવામાં આવે છે. દશેરાએ લોકો જે છે તે ફાફડા અને જલેબી ખાવાનું એક ખાસ મહત્વ છે અને સમગ્ર શહેરમાં જેટલી પણ ફરસાણની દુકાનો છે ત્યાં ફાફડા અને જલેબી જે છે તે લાખો ટન ફાફડા જલેબી આરોગ્ય લેતા હોય છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પ્રકારના ફરસાણના વિક્રેતાઓ ચેડા ના કરી શકે તે માટે સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમ હરકતમાં આવી છે અને સુરતના 8 જુદા જુદા ઝોનમાં એક સાથે અત્યારે ફરસાણ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જે ફાફડા જે છે, જલેબી જે છે તેના નમૂના લઈને આ રીતે સીલ કરવામાં આવી રહ્યા છે. સીલ કર્યા બાદ તેને લેબોરેટરીમાં તપાસ કરવા માટે મોકલવામાં આવશે અને જો તેમાં કોઈ પણ પ્રકારનો સેમ્પલ ફેલ જણાશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. જે પણ મોટી એવી વિક્રેતાઓ જે છે, દુકાનો જે છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં જે ફાફડા અને જલેબી આરોગવા આવતા હોય છે ત્યાં અત્યારે આ સેમ્પલિંગ લેવાઈ રહ્યા છે, તેના નમૂના લેવાઈ રહ્યા છે અને ત્યારબાદ તેઓને લેબોરેટરી માટે તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. ત્યારે આપણી સાથે અહીંના ફૂડ સેફ્ટી ઓફિસર જે છે તે પણ જોડાશે, તેઓની સાથે વાત કરીશું. બેન, તમે જણાવશો અત્યારે કઈ રીતની નમૂના લેવાની કાર્યવાહી શા માટે, શું કહેશો? કામાક્ષી સેલર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી, સુરત મહાનગરપાલિકાની સીધી સૂચના હેઠળ આગામી દશેરાના તહેવાર નિમિત્તે સુરત મહાનગરપાલિકામાં આવેલ ફરસાણની દુકાનમાંથી ફાફડા અને જલેબીના નમૂનાઓ લઈ પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસ્ટ શ્રી, સુરત મહાનગરપાલિકાને મોકલાવી આપવામાં આવેલ છે. જો કોઈ એમાં ક્ષતિ જણાશે તો વિક્રેતાની ઉપર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયની કાયદાકીયની કાર્યવાહી કરવામાં આવશે. બેન, શું ધ્યાન રખાતું હોય છે લેવામાં અને કેવા પ્રકારના રિપોર્ટ હોય છે? રિપોર્ટમાં તો એના ક્વોલિટી વિશે, એના સબસ્ટાન્ડર્ડ આવે કે પછી એનામાં કોઈ ક્ષતિ હોય તો તે પ્રમાણેની પછી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. મેમ, કેવા પ્રકારના કડક જે કાર્યવાહી છે તે કરાઈ શકે છે? દંડથી લઈને લાયસન્સ સુધી કઈ રીતની હોય છે? જો એના ઉપર ક્ષતિના ઉપર આધાર છે. જે રીતનું હશે એ રીતે એમના પર દંડ થશે, કોર્ટ કેસ પણ થશે અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે. બિલકુલ, એટલે કે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે આ રીતે નમૂના લઈને તેઓને સીલ કરવામાં આવી રહ્યા છે. ફરસાણ વિક્રેતાઓને ત્યાં અત્યારે આ પ્રકારે દરોડા જે છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે, દરોડા પડ્યા છે. ફરસાણ વિક્રેતાઓ આપણી સાથે જોડાયા છે. તમે જણાવશો, દશેરાને લઈને મોટી સંખ્યામાં ફાફડા જલેબી બનાવાય છે અને ક્યાંક ખોટી રીતે ભેળસેળ પણ સામે આવતું હોય છે, આપનું શું માનવું છે? જે ચોક્કસપણે જે એસએમસી કરી રહ્યું ઘણું સારું કાર્ય કરે છે લોકો, કે જે ફરસાણના વિક્રેતા ભેળસેળ કરે છે, તેલમાં છે કે બેસનમાં છે કે જેમાં પણ ભેળસેળ કરે છે, ના કરવું જોઈએ. આપણી જે ગ્રાહક છે એની જોડે ચેડા ના કરાય વસ્તુથી અને જે સારામાં સારું વસ્તુ આપવી જોઈએ. અને ગ્રાહક આજે આપણને પૈસા આપે છે તો પછી આપણે શું કામ ને ગ્રાહકને ખોટી વસ્તુ ખવડાવવી જોઈએ? ગ્રાહક આજે એમ નથી પૂછતું કે ભાઈ તમારે ત્યાં શું ભાવ છે. ગ્રાહક ક્વોલિટી જોઈને આવે છે, તમે ક્વોલિટી આપો તો મજા આવશે આપણને પણ.
બિલકુલ, એટલે અત્યારે આ રીતે જે છે તે જલેબી અને ફાફડાને જે છે તે સીલ કરવામાં આવી રહ્યા છે, નમૂના લેવામાં આવી રહ્યા છે અને આને લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેના નમૂના જો ફેલ આવશે તો કડક કાર્યવાહી કાયદાકીય રીતે કરવામાં આવશે. 2 દિવસ બાદ દશેરાનો તહેવાર છે અને દશેરાના તહેવારને લઈને અત્યારથી જ સુરત મહાનગરપાલિકાની ટીમ જે છે તે હરકતમાં આવી ગઈ છે. અત્યારે તેઓના સેમ્પલો લઈને 1 અઠવાડિયા સુધીનો સમય લાગતો છે, પરંતુ આવા કેસોમાં જ્યારે ત્વરિત નમૂનાના સેમ્પલોના લેવાના હોય છે ત્યારે તેનો રિપોર્ટ લેવાનો છે ત્યારે ઝડપથી તેનો રિપોર્ટ લઈને તેની સામે કડક કાર્યવાહી કરવાની પણ તૈયારી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.